ચાલો મિત્રો એના પછી ધોરણ 10 ગણિત ચેપ્ટર 10 વર્તુળ એનો મિત્રો ભાગ નંબર 2 આપણે 10.1 કર્યું ભાગ નંબર 1 ની અંદર બબે ગુણના અહીંયા 3 દાખલા પૂછાવાના છે અને 2 ટૂંકા પ્રશ્નો એટલે મોસ્ટ આઈપી ચેપ્ટર છે નાનું ચેપ્ટર છે બરાબર ધ્યાન રાખીશું હવે બીજા ટૂંકા પ્રશ્નો જોઈએ વર્તુળ ઉપર બિંદુ હોય વર્તુળની અંદર હોય વર્તુળની બિંદુ બહાર હોય તો કેટલા સ્પર્શક થાય મિત્રો જો કોઈ બિંદુ વર્તુળની અંદર હોય તો ખાલી જગ્યા સ્પર્શક દોરી શકાય બરાબર આ ટૂંકા પ્રશ્ન પૂછાય જો કોઈ બિંદુ વર્તુળની ઉપર હોય તો ખાલી જગ્યા સ્પર્શક દોરી શકાય જો કોઈ બિંદુ વર્તુળની બહાર હોય તો ખાલી જગ્યા સ્પર્શક દોરી શકાય ચાલો હવે જોઈએ આપણે સમજાવું આ વર્તુળ છે મિત્રો આ વર્તુળનું કેન્દ્ર O કહેવાય કોઈ બિંદુ વર્તુળની અંદર છે દાખલા તરીકે અહીંયા છે તો આને કેટલા સ્પર્શક દોરે આને સ્પર્શક જ ન દોરે કારણ કે આમ દોરવા જાવ તો બે બિંદુએ વર્તુળને છેદે બે બિંદુએ છેદે એને સ્પર્શક ન કહેવાય એને તો છેદિકા કહેવાય એટલે એનો અર્થ એવો જો અંદર બિંદુ હોય ને તો શૂન્ય સ્પર્શક દોરી શકાય હવે જો બિંદુ વર્તુળની ઉપર હોય દાખલા તરીકે જો આ રીતે અહીંયા છે વર્તુળની ઉપર તો કેટલા બિંદુ દોરી શકાય તો મિત્રો એક સ્પર્શક દોરી શકાય કારણ કે સ્પર્શક એક બિંદુએ છેદે તો જવાબ આવશે એક જો બિંદુ બહાર હોય વર્તુળની અહીંયા છે તો કેટલા સ્પર્શક દોરી શકાય એક આ રીતે ને એક આ રીતે મિત્રો યાદ રાખજો તો બે સ્પર્શક દોરી શકાય તો ટૂંકા પ્રશ્નો માટે મોસ્ટ આઈએમપી વર્તુળની અંદર બિંદુ હોય વર્તુળની ઉપર હોય વર્તુળની બહાર હોય તો કેટલા સ્પર્શક દોરી શકાય તો આ ટૂંકા પ્રશ્નોમાં આપણે થઈ શકે હવે એના પછી આવે છે મિત્રો બરાબર છે પ્રમેય 10.2 નું વિધાન છે બરાબર પ્રમેય નથી વિધાન યાદ નથી રાખવાનું કે પ્રમેય 10.2 નું છે ખાલી વિધાન યાદ રાખવાનું છે હવે બહારના બિંદુમાંથી બે સ્પર્શક દોરીએ ગઈ બંનેની લંબાઈ સરખી હોય અહીં ધ્યાન વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને બે સ્પર્શકો દોરી શકાય અને એ બંને સ્પર્શકની લંબાઈ સમાન થાય યાદ રાખજો વર્તુળની બહાર જે બિંદુ હોય ને એના ઉપરથી બે સ્પર્શક દોરી શકાય અને બંનેની લંબાઈ સરખી રહે કઈ રીતે મિત્રો જો આ વર્તુળનું કેન્દ્ર છે ઓ બહાર એક બિંદુ છે P મિત્રો આ P માંથી બે સ્પર્શક દોરી શકાય જો આ રીતે એક બિંદુ A સ્પર્શે છે અને એક દાખલા તરીકે B સ્પર્શે તો આ બંનેની લંબાઈ સરખી હોય મિત્રો કઈ બંનેની લંબાઈ તો તમે જોઈ શકો છો સ્પર્શક છે PA અને બીજો સ્પર્શક થશે PB તો મિત્રો આ PA અને PB આ બંનેના માપ સરખા થાય તો જોઈ શકશો આ બંને સ્પર્શકની લંબાઈ PA અને બીજી કઈ થઈ PB તો આ બંને સ્પર્શકના માપ કેવા થયા સરખા થયા તો મિત્રો આનો સ્ક્રીનશોટ પાડી લેવાનો છે અને ફેરબુક ની અંદર લખવાનું છે જે ટૂંકા પ્રશ્ન માટે ખૂબ જ ઉપયોગી છે ચાલો મિત્રો એના પછી હવે બીજી વ્યાખ્યા આવે છે સ્પર્શકની લંબાઈ મિત્રો સ્પર્શકની લંબાઈ કોને કહેવાય બરાબર છે તો મિત્રો આ વર્તુળ છે આ વર્તુળનું કેન્દ્ર છે O બરાબર આ એક સ્પર્શક છે સ્પર્શક ઉપર એક બિંદુ છે P અને આ બિંદુ છે સ્પર્શ બિંદુ મિત્રો સ્પર્શક ઉપરના બિંદુથી સ્પર્શ બિંદુ સુધીનું અંતર થાય ને એને સ્પર્શકની લંબાઈ કહેવાય તો વ્યાખ્યા કેમ અપાય તો જો આ રીતે વર્તુળના સ્પર્શક પરના બિંદુથી સ્પર્શ બિંદુ સુધીના અંતરને સ્પર્શકની લંબાઈ કહેવાય કઈ થશે સ્પર્શકની લંબાઈ તો ક્યાંથી ક્યાં સુધીનું માપ તો કે સ્પર્શકની લંબાઈ થશે PA લ્યો આ સ્પર્શકની લંબાઈ P થી A સુધીનું યાદ રાખજો સ્પર્શકની લંબાઈ થઈ P થી A સુધી તો બરાબર આ રીતે સ્પર્શકની લંબાઈની વ્યાખ્યા આપી શકો એના પછી મિત્રો એક વ્યાખ્યા આવે સમકેન્દ્રી વર્તુળ સમકેન્દ્રી વર્તુળ કોને કહેવાય તો કે જે બે વર્તુળના કેન્દ્ર એક સરખા હોય પણ ત્રિજ્યા અલગ અલગ જે બે વર્તુળના કેન્દ્ર સમાન હોય પરંતુ બંનેની ત્રિજ્યા અલગ અલગ હોય બંનેની ત્રિજ્યા
અલગ અલગ હોય તેને સમકેન્દ્રી વર્તુળ કહે છે. સમકેન્દ્રી વર્તુળ કહે છે. યાદ રાખજો, જો આ સમકેન્દ્રી વર્તુળ થઈ ગયા. બેયનું કેન્દ્ર O છે, બેયની ત્રિજ્યા અલગ અલગ છે. જો એક મોટી ત્રિજ્યા r છે અને નાની ત્રિજ્યા સ્મોલ r છે. તમે જોઈ શકશો બરાબર સમકેન્દ્રી વર્તુળની વ્યાખ્યામાં કે જે બે વર્તુળના કેન્દ્ર સમાન હોય છે પણ બેયની ત્રિજ્યા અલગ અલગ હોય અને એકબીજાના સમકેન્દ્રી વર્તુળ તરીકે મિત્રો ઓળખવામાં આવે છે. તો આ વાત થઈ સમકેન્દ્રી વર્તુળની. એના પછી એક ટોપિક આવે છે મિત્રો, આ નોંધ સ્વરૂપે ખાસ ધ્યાન રાખીશું. મિત્રો આ વર્તુળ છે, આ વર્તુળનું કેન્દ્ર O છે, આ બહારનું બિંદુ છે P. P માંથી મિત્રો હું બે સ્પર્શક દોરું છું. ક્યાં બે સ્પર્શક દોર્યા તમે જોઈ શકશો, PA અને PB. મિત્રો આ બે ત્રિજ્યા કહેવાય, એક OA અને એક OB. ત્રિજ્યાના સ્પર્શક એકબીજાને લંબ હોય. તો તમે જોઈ શકશો આ મિત્રો એક ચતુષ્કોણ થઈ ગયો. ચતુષ્કોણના ચારે ખૂણાનો સરવાળો 360 અંશ થાય. એમાંથી મિત્રો આ બે 90 90 180. તો મિત્રો આ બેનો ટોટલ 180 હોય. તો આના પરથી આપણે ટૂંકા પ્રશ્ન જોઈએ આકૃતિ પરથી. આકૃતિ પરથી ચતુષ્કોણ AOBP અથવા તો PAOB જે નામ આપો હોય PAOB છે, જેના ચારે ખૂણાનો સરવાળો 360 અંશ થાય. મિત્રો યાદ રાખજો 360 અંશ થાય. ચારે ચતુષ્કોણ છે એકા, ચારે ખૂણાનો સરવાળો 360 થાય. એમાં મિત્રો આ ત્રિજ્યાના સ્પર્શક એકબીજાને લંબ છે, જેમાં OA ત્રિજ્યા લંબ આ સ્પર્શક PA રેખા. રેખા કે તો ચાલે, રેખાખંડ કે તોય ચાલશે. OB રેખાખંડ લંબ PB રેખા. મિત્રો આ બે 90 ના ખૂણા થઈ ગયા. તો એનો અર્થ એવો કે આ બે 90 ના થઈ ગયા તો આ બે વિધેય કેટલા હોય તો બેનો ટોટલ 180 હોય. તેથી ખૂણો કયો તો આ ખૂણા લખો તો આમ લખાય AOB પ્લસ આ ખૂણા લખો તો મિત્રો લખાય APB. બેનો સરવાળો 180 અંશ થાય. મિત્રો આ ખાસ યાદ રાખીશું. આપણે એક રચનામાં જોઈ ગયા કે બે સ્પર્શક વચ્ચેનો ખૂણો 60 અંશ હોય તો મિત્રો અહીં 60 હોય તો આપણે કેટલાના દોરતા હતા તો આપણે એનો પૂરક કોણ 180 માં બાદ કરો એટલે 120 નો દોરતા હતા. આ બે એકબીજાના પૂરક હોય, યાદ રાખજો. જો મિત્રો આ 100 અંશ હોય તો 80 અંશ હોય, આ 70 અંશ હોય તો 110 અંશ હોય. એકબીજાના પૂરક. આ બે તો હંમેશા એવું જ થાય એનું કારણ આ બે એકબીજાના પૂરક છે. એક ત્રીજું, જો આની અંદર હું આમ દ્વિભાજક દોરું, આ દ્વિભાજક OP દોર્યો મિત્રો, OP બોલું ને તો એ આ ખૂણાનો દ્વિભાજક થઈ જાય અને આ PO બોલું તો એ આ ખૂણાનો દ્વિભાજક છે. દ્વિભાજક છે ને બે સરખા ભાગ કરી નાખે છે, આ બે ભાગ સરખા થઈ જાય મિત્રો. તો હું મિત્રો OP બોલું, OP જો OP એ કોનો દ્વિભાજક થશે તો મિત્રો O બોલ્યો તો AOB નો થાય. ખૂણા AOB નો દ્વિભાજક થશે, દ્વિભાજક થશે. અને મિત્રો હું PO બોલું, PO એટલે આ બાજુ તો એ આનો દ્વિભાજક થાય, APB નો દ્વિભાજક થશે. એ આ રીતે બરાબર છે. દ્વિભાજક હોય ને બે સરખા ભાગ કરી નાખે છે, આ બે ભાગ સરખા થઈ જાય મિત્રો. તો આના ઉપરથી ટૂંકા પ્રશ્ન આવશે. જો આ એક ચતુષ્કોણ જેવી રચના થાય અને આ બંને સ્પર્શકની લંબાઈ સરખી છે, તમને ખબર છે PA અને PB સરખા થશે. બંને સ્પર્શકની લંબાઈ PA બરાબર PB થાય. તો આ ટૂંકો પ્રશ્ન અને ચતુષ્કોણના ચારે ખૂણાનો સરવાળો 360 હોય, એમાં બે 90 હું કામ ત્યાં ખબર પડી ગઈ. ઓટોમેટિક આ બેનો ટોટલ 180 થાય. મિત્રો એમાં દ્વિભાજક હોય તો પહેલા આખો ખૂણો હોય મેળવી લેવાનો, પછી અડધા કરી નાખવાના મિત્રો. બરાબર છે. આના આપણે ખાલી જગ્યાને ટૂંકા પ્રશ્નો જોશે તો અહીંથી સ્ક્રીનશોટ પાડી અને ફેરબુકમાં વ્યવસ્થિત તમામ વ્યાખ્યાઓ લખી પાકી કરવાની છે. ચાલો મિત્રો, હવે એના પછી આપણે એક અંતર્વૃત્તની વ્યાખ્યા જોવાની છે. અંતર્વૃત્ત કોને કહેવાય? અંતર્વૃત્ત એટલે કોઈ ત્રિકોણની અંદર ત્રિકોણની ત્રણેય બાજુને સ્પર્શતું હોય ને એવા વર્તુળને અંતર્વૃત્ત કહેવાય. આપણે અહીંયા કાટકોણ ત્રિકોણમાં અંતર્વૃત્ત જોવાનું છે. બરાબરનું ધ્યાન રાખીશું. આ કાટકોણ ત્રિકોણ એની અંદર અંતર્વૃત્ત જોવાનું છે, સાદા ત્રિકોણમાં નહીં. આ કાટકોણ ત્રિકોણ છે, કાટકોણ ત્રિકોણ છે ABC. આ કાટખૂણો છે મિત્રો, આ અંતર્વૃત્ત કહેવાય. આ એનું કેન્દ્ર છે O. બરાબર. આ અહીંથી અહીં સુધી એની ત્રિજ્યા કહેવાય. તમે જોઈ શકો છો. જો આ ત્રિજ્યા છે આ. તો મિત્રો અંતર્વૃત્તની વ્યાખ્યા આપું છું. ત્રિકોણની ત્રણેય બાજુને સ્પર્શતા વર્તુળને અંતર્વૃત્ત કહેવાય. તો શું થશે વ્યાખ્યા? ત્રિકોણના ત્રણેય બાજુને સ્પર્શતા વર્તુળને અંતર્વૃત્ત કહે છે. અંતર્વૃત્ત કહે છે. ત્રણેય બાજુને સ્પર્શતું હોય ને એને અંતર્વૃત્ત કહેવાય. યાદ રાખજો વ્યાખ્યા. બરાબર છે. જેની ત્રિજ્યા
બરાબર, જેના કેન્દ્રને અંતઃકેન્દ્ર કહે છે, જેના કેન્દ્રને અંતઃકેન્દ્ર કહે છે, જેની ત્રિજ્યાને અંતઃત્રિજ્યા કહેવાય, જેની ત્રિજ્યાને અંતઃત્રિજ્યા કહે છે. જો અંતઃત્રિજ્યા છે મિત્રો. હવે આ કાટકોણ ત્રિકોણ છે, કાટકોણ ત્રિકોણમાં અંતઃત્રિજ્યાનું સૂત્ર, સાદા ત્રિકોણમાં આપણે નથી જોવાનું. કાટકોણ ત્રિકોણમાં અંતઃત્રિજ્યાનું સૂત્ર યાદ રાખીશું. કાટકોણ ત્રિકોણમાં અંતઃત્રિજ્યાનું સૂત્ર શું થાય યાદ રાખવાનું છે. કાટખૂણો બનાવતી બે બાજુનો સરવાળો, કાટખૂણો બનાવતી બે બાજુનો સરવાળો માઈનસ કર્ણ છેદમાં 2. મિત્રો અંતઃત્રિજ્યાને હાર કહેવાય. કાટખૂણો બનાવતી બે બાજુ કઈ છે તમે જોઈ શકશો અહીં AB અને BC. ઈ બેનો સરવાળો AB + BC માઈનસ કર્ણ કોણ છે તો કે AC છેદમાં 2. મિત્રો જો આ સૂત્ર યાદ રાખવાનું. કાટકોણ ત્રિકોણ હોય તો જ અંતઃત્રિજ્યા મળે. 1 માર્કની અંદર ખાલી જગ્યા પૂછાશે નહીં તો ગમે એમ કરીને તમારે ત્રણેય બાજુ મેળવવાની. જો બે બાજુ આપી તો પાયથાગોરસનો ઉપયોગ કરો તો ત્રણેય બાજુ મળી જાય. ગમે એમ કરીને ત્રણેય બાજુ મળી જાય પછી આ સૂત્રનો ઉપયોગ કરવાનો. કાટકોણ ત્રિકોણમાં અંતઃત્રિજ્યા કે તો જ. હવે મિત્રો હજી વધારાનું સૂત્ર, બરાબર, ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર. ત્રિકોણનું ક્ષેત્રફળ, મિત્રો ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર થશે અહીંયા 1/2 RS. જ્યાં મિત્રો R છે ને, R એને કહેવાય અંતઃત્રિજ્યા. R એટલે અંતઃત્રિજ્યા. કેમ મળે જાળ્યું? જ્યાં S છે ને, S એને અર્ધ પરિમિતિ કહેવાય. અર્ધ પરિમિતિ. મિત્રો પરિમિતિ એટલે ત્રણેયનો સરવાળો, પણ અર્ધ પરિમિતિ એટલે ત્રણેયનો સરવાળો ભાગ્યા 2. જો આ રીતે S બરાબર ત્રણેયનો સરવાળો કરો, AB + BC + AC એને ભાગ્યા 2. હજી વધારાનું મિત્રો કેવું હોય તો ખૂણો A છે ને એની સામેની બાજુને સ્મોલ a કહેવાય, B ની સામેની બાજુને સ્મોલ b અને C ની સામેની બાજુને સ્મોલ c. તો AB શું થયો અત્યારે? તો AB એટલે C કહેવાય, BC એટલે A કહેવાય. કેવું હોય તો, નકર કઈ જરૂરિયાત નથી. તો મિત્રો આ એક વધારાનું સૂત્ર યાદ રાખશી. ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર 1/2 RS. R એટલે અંતઃત્રિજ્યા. અંતઃત્રિજ્યા કેમ મળે તો બે કાટખૂણ બનાવતી બે બાજુનો સરવાળો માઈનસ કર્ણ છેદમાં 2 અને અર્ધ પરિમિતિ કેમ મળે? ત્રણેયનો સરવાળો ભાગ્યા 2. તો આ સૂત્ર ખાસ IMP છે. હવે એના પછી બે એક્સ્ટ્રા વધારાના સૂત્ર કરાવું છું. અહીંયા ધ્યાન. બે છેદિકાનો સંબંધ, બે છેદિકા વચ્ચેનો સંબંધ. મિત્રો બે છેદિકા વચ્ચેના સંબંધનું સૂત્ર શું થાય એ તમને કહું. જો આ રીતે એક વર્તુળ છે, આ વર્તુળનું કેન્દ્ર છે એવો. બે છેદિકા છે, એ બે છેદિકા બહારથી P બિંદુમાં છેદે છે. બે છેદિકાનું નામ છે, એક AB છેદિકા છે અને એક CD છેદિકા છે. તો અહીં કહી શકાય અહીં બે છેદિકા AB અને CD છે, જે બહારથી P બિંદુમાં છેદે છે, જે બહારથી P બિંદુમાં છેદે છે. યાદ રાખજો, બહારથી P બિંદુમાં છેદે છે બંને છેદિકા. તો એનો સંબંધ શું થાય એટલે સૂત્ર શું થાય? જો અહીંથી માપ લેવાનું, P થી પહેલા અહીં સુધી પછી અહીં સુધી. એ જ રીતે P થી પહેલા અહીં સુધી બંને સરખાવો. તો પહેલા અહીંથી લ્યો દી તો શું થાય? PB ગુણ્યા અહીંથી અહીં સુધી PA. જેમ તમે છેદિકાનું નામ આપ્યું ને એ રીતે સૂત્ર બને. બરાબર, અહીં મેં એ નામ આપ્યું તો એ રીતે બને. બરાબર, અહીંથી અહીં સુધી PD ગુણ્યા PC. પહેલા P થી અહીં સુધી પછી P થી અહીં સુધી. બરાબર, P થી અહીં સુધી અહીંથી અહીં સુધી. આ એનો સંબંધ થઈ ગયો મિત્રો. આ બે છેદિકા વચ્ચેનો સંબંધ. હવે મિત્રો એક છેદિકા હોય અને એક સ્પર્શક હોય એનો સંબંધ શું થાય? છેદિકા અને સ્પર્શક વચ્ચેનો સંબંધ. સ્પર્શક વચ્ચેનો સંબંધ. મિત્રો એક છેદિકા છે ને એક સ્પર્શક છે તમારી પાસે, તો શું સંબંધ થશે? તો મિત્રો જો આ રીતે આકૃતિ દોરાય, આ વર્તુળનું કેન્દ્ર છે વો, આ એક છેદિકા છે અને એક મિત્રો સ્પર્શક છે. બહારથી P બિંદુમાં છેદે છે. આ છેદિકાનું નામ છે AB અને સ્પર્શકનું નામ છે PT. તો મિત્રો અહીં કહેવાય અહીં છેદિકા AB અને સ્પર્શક છે PT. એ બહારથી P બિંદુમાં છેદે છે, P બિંદુમાં છેદે છે. મિત્રો આ બહારથી બે P બિંદુમાં છેદે. અહીંયા બે છેદિકા, ત્યાં એક છેદિકા અને એક સ્પર્શક છે. તો હવે એનું સૂત્ર શું થાય? તો છેદિકામાં આમ કહેતા P થી અહીં સુધી ને પછી અહીં સુધી. હવે સ્પર્શકમાં તો એક જ બિંદુ આવે તો એનો સ્ક્વેર કરી નાખવાનો. તો મિત્રો અહીં આનો સ્ક્વેર એટલે કોનો સ્ક્વેર? તો કે PT નો સ્ક્વેર. બરાબર, PB ગુણ્યા PA. યાદ PB ગુણ્યા PA બરાબર PT નો સ્ક્વેર. જો આ રીતે હોય તો અહીંથી અહીં સુધી ગુણ્યા અહીંથી અહીં સુધી.
પણ આ રીતે હોય તો PT નો સ્ક્વેર બરાબર P થી B ગુણ્યા P થી A. તો મિત્રો આ બે છેદિકાનો સંબંધ, આ છેદિકાને સ્પર્શકનો સંબંધ, આ અંતઃ ત્રિજ્યા મેળવવાનું પૂછાશે. કાટકોણ ત્રિકોણની અંદર ગમે એમ કરીને ત્રણ બાજુ મેળવવાની, પછી આ સૂત્ર લગાડવાનું છે મિત્રો. બરાબર, મોસ્ટ IMP. તો આનો સ્ક્રીનશોટ પાડી ફેરબુકમાં લખવાનું છે. ચાલો હવે એના પછી હજી એક સૂત્ર છે. બરાબર છે, કોઈ ચતુષ્કોણ વર્તુળને પરિગત હોય, જો કોઈ ચતુષ્કોણ વર્તુળને પરિગત એટલે એની ફરતે હોય, પરિગત હોય તો, જો મિત્રો આ ચતુષ્કોણ છે, આ વર્તુળ છે, આ એને ચતુષ્કોણ પરિગત છે. પરિગત એટલે એની બરાબર આ રીતે વર્તુળની બધાયને સ્પર્શતો હોય. જોજો આ રીતે આ વર્તુળનું કેન્દ્ર છે, ઓ ચતુષ્કોણ છે ABCD. તો તમે જોઈ શકો છો અહીં ચતુષ્કોણ ABCD, અહીં ચતુષ્કોણ ABCD એ O કેન્દ્રવાળા વર્તુળને પરિગત છે. તો શું થાય, જો આ રીતે કોઈ ચતુષ્કોણ વર્તુળને પરિગત હોય ને તો સામસામેની બાજુનો સરવાળો સરખો થાય. સામસામેની બાજુનો સરવાળો એટલે આની કઈ બાજુ છે, તો કે AB વત્તા CD બરાબર સામેની બાજુ કઈ થાય, તો કે AD વત્તા BC. જો સામસામેની બાજુનો સરવાળો સરખો ક્યારે, જો કોઈ ચતુષ્કોણ વર્તુળને પરિગત હોય ને તો સામસામેનો ટોટલ સરખો થાય. મિત્રો આ એક માર્કમાં પૂછાશે. આમાંથી કોઈ પણ ત્રણ તમને બાજુ આપી દે એમ કે ચોથી બાજુ મેળવો, તો આ રીતે પૂછી શકે. મોસ્ટ ટાઈમ છે. હવે એના પછી મિત્રો ટૂંકા પ્રશ્નો માટે, જો આ ટૂંકો પ્રશ્ન, બે વર્તુળ પરસ્પર છેદતા ન હોય, બહારથી જુદા જુદા હોય તો કેટલા સ્પર્શક દોરી શકાય, પછી છેદતા હોય તો એક બિંદુએ છેદે તો, આવા ટૂંકા પ્રશ્ન પૂછે છે આ રીતે. જો બે વર્તુળ છેદે નહીં અને બહાર હોય, એકબીજાથી બહાર હોય તો કેટલા સામાન્ય સ્પર્શક દોરાય, કેટલા સામાન્ય, બધાયમાં આપણે હું જે વાત કરું ને એ સામાન્ય સ્પર્શકની જ કરવાની છે. તો કઈ રીતે આકૃતિ થાય, જો આ રીતે. આ એક વર્તુળનું કેન્દ્ર છે, આ બીજું વર્તુળ છે, એકબીજાને બહારથી છેદતા નથી, આ રીતે છે. તો આમાં કેટલા સામાન્ય સ્પર્શક થાય, તો કે 4 સામાન્ય સ્પર્શક દોરાય. કેટલા? 4. કઈ રીતે, તો જો એક આ રીતે દોરતા શીખડાવું છું, બરાબર ધ્યાન. એક આમ ઉપરથી દોરવાનું, એક આમ નીચેથી, એક આમ આ રીતે, એક આ રીતે. આ રીતે આમ 4 સામાન્ય સ્પર્શક થાય. બરાબર છે. હવે જો બે વર્તુળ બરાબર બહારથી એક જ બિંદુમાં સ્પર્શે, તો કેટલા સામાન્ય સ્પર્શક થાય, તો સામાન્ય સ્પર્શક, હાલ અહીં ધ્યાન, બહારથી એક બિંદુએ સ્પર્શે તો જો આ રીતે. આ બે વર્તુળના કેન્દ્ર છે, તમે જોઈ શકો છો એક બિંદુએ સ્પર્શે છે બહારથી, તો કેટલા થાય, તો મિત્રો 3 થાય. કઈ રીતે, જો એક આમ, એક ઉપર દોરી આ રીતે, આ એક, બેયને સામાન્ય એટલે બેયમાં છેદતો હોય એવો, એક આવો નીચે દોર્યો, એક મિત્રો આ બેયમાં અહીં સ્પર્શે આવો દોર્યો. તો કેટલા સામાન્ય સ્પર્શક થાય, કયો, તો કે 3. તો આ રીતે જો બે બિંદુ બહારથી છેદતા ન હોય તો 4, બે બહારથી એક બિંદુમાં સ્પર્શતા હોય તો 3. હવે એના પછી અહીં જોજી, બરાબર આ ત્રીજું કરીએ. જો બે બિંદુ બહારથી બે ભિન્ન બિંદુમાં છેદે, જો બે વર્તુળ બે ભિન્ન બિંદુમાં છેદે તો સામાન્ય સ્પર્શક આપણે જોવાના છે. સામાન્ય સ્પર્શક, જો આ રીતે, આ એક વર્તુળ છે, બીજું વર્તુળ આ રીતે છેદે છે, બરાબર છે. તો કેટલા સામાન્ય સ્પર્શક દોરાય, તો કે 2. કઈ રીતે, તો એક ઉપર આ રીતે અને એક આ રીતે નીચે, આ રીતે. હવે વચ્ચે ન થાય, વચ્ચે દોરો તો છેદિકા થઈ ગઈ. તો બે બિંદુમાં છેદતા હોય તો 2 સ્પર્શક થાય. હવે જો બે વર્તુળ પરસ્પર અંદરથી, યાદ રાખજો, પરસ્પર અંદરથી એક બિંદુએ સ્પર્શે તો સામાન્ય સ્પર્શક કેટલા થાય. જો આ રીતે, આ વર્તુળ છે, આ એનું કેન્દ્ર છે, આ બીજું વર્તુળ છે, આ એનું કેન્દ્ર છે, અંદરથી એક બિંદુએ સ્પર્શે છે તો મિત્રો એક સામાન્ય સ્પર્શક થાય. જો આ રીતે એક દોરાય, યાદ રાખજો.
એ જ રીતે મિત્રો જો બે વર્તુળ પરસ્પર અંદર આવેલા હોય પરંતુ સ્પર્શતા ન હોય તો કેટલા સામાન્ય સ્પર્શક થાય એની ચર્ચા કરીએ. તો સામાન્ય સ્પર્શક કઈ રીતે દોરાય? બે વર્તુળ છે પરસ્પર અંદર છે પણ સ્પર્શતા નથી તો આ રીતે આકૃતિ થાય મિત્રો. એક આ વર્તુળનું કેન્દ્ર, બીજું એક વર્તુળ અહીંયા છે, એનું કેન્દ્ર આ છે. તમે જોઈ શકશો બે વર્તુળ છે ને પરસ્પર અંદર છે પણ એકબીજાને સ્પર્શતા નથી. તો મિત્રો આમાં સામાન્ય સ્પર્શક બેને અડે એવો સામાન્ય સ્પર્શક થાય જ નહીં. તો એની સંખ્યા આવે મિત્રો શૂન્ય. આ શૂન્ય. તો તમે જોઈ શકો છો બહારથી બે બીજાને છેદતા ન હોય તો 4 સામાન્ય સ્પર્શક, બહારથી એક બિંદુએ સ્પર્શતા હોય તો 3, બહારથી બે બિંદુમાં છેદતા હોય તો 2, અંદરથી એક બિંદુએ સ્પર્શતા હોય તો 1 અને અંદરથી હોય પણ છેદે નહીં તો 0. અને મિત્રો એક આ બરાબર. તો આનો સ્ક્રીનશોટ પાડી લેશો. તમામ ટૂંકા પ્રશ્નનો સ્ક્રીનશોટ પાડીને ફેસબુકમાં લખવાનું છે. તો ભાગ 2 ના તમામ પ્રશ્નો લખીને પાકા કરવાના છે. હવે આના પછી આપણે 10.2 વિશે ચર્ચા કરીશું.